આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ હાઈવે પર ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી દારૂને હેરાફેરી કરનાર બુટલેગરોનો કિમિયો નિષ્ફળ. દારૂ ભરેલ કાર હંકારી મુકતા પોલીસે પીછો કરી દારૂ ઝડપી પાડ્યો, જ્યારે બુટલેગર ફરાર. સંઘ પ્રદેશ દમણ અને સેલવાસથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા કિમિયાઓ અપનાવતા હોય છે, પરંતુ વલસાડ પોલીસ દ્વારા તમામ કિમિયાઓને નિષ્ફળ બનાવી દારૂ ઝડપી લેવામાં આવે છે. વલસાડ રૂરલ પોલીસ હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને મળેલ બાતમીના આધારે એક ક્રેટા કાર નંબર G01 RP 8242માં દારૂ ભરી સુરત ખાતે લઈ જનાર છે. બાતમીના આધારે રૂરલ પોલીસે નેશનલ હાઈવે નંબર 48 ઉપર કારની વોચ ગોઠવી હતી. બુટલેગરે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ડુપ્લિકેટ નંબર પ્લેટ GJ15 CF2821 લગાવી સુરત તરફ આવી રહ્યો હતો, પરંતુ વલસાડ પોલીસને કાર ઉપર શંકા જતા કારને ઊભી રાખવાનો ઇશારો કર્યો હતો, પરંતુ બુટલેગર કારને હંકારી ભગાડી લઈ ગયો હતો. પોલીસે કારમાં ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. બુટલેગર કારને નવેરા ગામ આમલી ફળિયા પાસે રસ્તા ઉપર મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાં ચેક કરતા કારની ડિક્કીના ભાગે દારૂ મળી આવ્યો હતો. પોલીસે કાર વલસાડ રૂરલ પોલીસ મથકે લાવી કારની કિંમત ₹5 લાખ, દારૂ નંગ 720 જેની કિંમત ₹62,400, કુલ મુદ્દામાલ ₹5,62,400 મળી આવ્યો હતો. વલસાડ રૂરલ પોલીસે અજાણી ઇસમ વિરુદ્ધ પ્રોહિબિશનની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પારડી પરિયામાં એક ઘર પાસે લાકડાના ઢગમાં ઝેરી કોબરા સાપનું જીવદયા ગ્રુપે રેસ્ક્યુ કર્યું. પારડીના પરિયા બંધાડી ફળિયા ખાતે રહેતા પ્રકાશભાઈ મોહનભાઈ હળપતિના ઘરે કોબરા સાપ લાકડાના ઢગમાં ઘૂસી ગયો હતો, જેને જોતા પરિવારના સભ્યો ડરી ગયા હતા અને આ અંગે જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરતા સભ્ય દેવાંગ પટેલ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ઝેરી કોબરા સાપનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરતા પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અંગે વન વિભાગને જાણ કરી જંગલમાં કોબરા સાપને છોડવાની તજવીજ હાથ ધરી હતી. ભરૂચમાં અસહ્ય ગરમીના બફારા વચ્ચે મેઘમહેર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ભરૂચ જિલ્લામાં અસહ્ય ગરમી અને બફારા ભર્યા વાતાવરણ વચ્ચે આજ રોજ સવારથી જ મેઘમહેર જોવા મળતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વલસાડ જિલ્લાના શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં વાદળોની ગર્જના સાથે મેઘરાજાનું આગમન થતાં લોકોમાં વરસાદના વધામણા કરવા માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભરૂચ અંકલેશ્વરમાં પણ વરસાદના આગમનને પગલે લોકોને અસહ્ય બફારો અને ગરમીમાંથી રાહત મળી હતી. તો બીજી તરફ પ્રથમ વરસાદી માહોલના પગલે રસ્તાઓ ભીના બન્યા હતા, સાથે કેટલાક સ્થળે વરસાદી માહોલમાં બાળકોએ નો લુપ્ત પણ ઉઠાવ્યો હતો. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.